રાજકોટમાં બુટલેગરોની નવી ચાલનો થયો છે પર્દાફાશ। એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે। દારૂબંધી ધરાવતા આપણા ગુજરાતમાં રોજબરોજ દારૂની બધી વધી રહી છે અને બુટલેગરો અવનવા કિમિયાથી દારૂની હેરાફેરી કરી રહ્યા છે। ક્યારેક કાર તો પછી ક્યારેક ટ્રક અને ટ્રેલરમાં, પરંતુ આ વખતે પોલીસે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી ઝડપી છે। રાજકોટમાં જેતપુર શહેરના ભેજાધાર વિસ્તારોમાંથી પોલીસે એમ્બ્યુલન્સમાં છુપાવેલો 4 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। આ સાથે જ 2 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। એમ્બ્યુલન્સ પર જામનગરની રામસિંહ મદારસિંહ જાડેજા સમર્પણ હોસ્પિટલ લખેલું જોવા મળ્યું। એમ્બ્યુલન્સ છે જે સમર્પણ જામનગર લખેલું બોર્ડ છે તેમાં એમની એમ્બ્યુલન્સ છે અને એમ્બ્યુલન્સને ચેક કરતા તેમાંથી દારૂનો મુદ્દામાલ મળી આવેલ છે। દારૂનો કુલ મુદ્દામાલ બિયર અને દારૂ એમ કુલ થઈને 1.25 લાખ જેવો મુદ્દામાલ થાય છે અને એમ્બ્યુલન્સની અને મોબાઈલ ફોન વગેરેની કિંમત ગણતા ટોટલ 4.25 લાખ રૂપિયા જેવો મુદ્દામાલ થાય છે। અજય અને સુનિલ તે બંને છોટાઉદેપુરથી લઈને આવેલ હતા અને હાલ એમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે। ક્યાં લઈ જવાના હતા એની પૂછપરછ ચાલુમાં છે। તો જેતપુરના બાપા સીતારામ ચોકના ખુલ્લા મેદાનમાં એમ્બ્યુલન્સ શંકાસ્પદ હાથમાં પડી હતી, જેની બાતમી મળતા પોલીસે કાર્યવાહી કરી। ઝડપાયેલા બંને શખ્સોમાંથી અજય કટારિયા મુખ્ય આરોપી છે, તે એમ્બ્યુલન્સ ડ્રાઈવર પણ છે। અજય સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। તો પૂછપરછમાં સામે આવ્યો છે કે એમ્બ્યુલન્સ છોટાઉદેપુરમાં રિપેરિંગ થઈ હતી અને ત્યાંથી દારૂ ભરીને આવ્યા હતા। એમ્બ્યુલન્સ કોની છે અને દારૂનો જથ્થો કોને આપવાનો હતો તેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।